લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, અષાઢ વદ તેરસ, શુક્રવાર, તારીખ 2/8/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:12 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:18. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે આદ્રા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. આજનો સુવિચાર: માનવીના મનમાં ગમે એટલો સંઘર્ષ હોય, પણ જો એના મુખ પર હાસ્ય હોય ને, તો એ દુનિયાનો સર્વશ્રેષ્ઠ અભિનય કહેવાય. તો ભલે આપના મનમાં ગમે એવા દુઃખના એ બેઠેલા હોય, વિચારો, સંઘર્ષ કર્યો હોય, બધું જ કર્યું હોય, પણ આપણું મુખ જો હસતું રહે ને, તો જીવનમાં ઘણા ફાયદા થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. ઝાડા બંધ ન થતા હોય તો ચીકુની છાલનો ઉકાળો પીવાથી ઝાડા બંધ થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય સ્વર્ગ ધરતી પર લાવવાનું વિચારવું જોઈએ. દરેક માનવી એકબીજાને મદદ કરવાનો પ્રયત્ન કરે ને, તો ખરેખર સ્વર્ગ ધરતી પર ઉતરી જ જાય. તો મિત્રો, આજે શક્ય એટલી કોઈને મદદ અવશ્ય કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે વ્યાપારિક, સામાજિક, વ્યવહારિક બધા કામોની ભરમાર રહેવાની છે. અને આ વ્યસ્તતાને કારણે આજે માનસિક થાકનો અનુભવ જરૂરથી થાય. આ થાક જરૂર લાગે, પણ તમારો જમીન, મકાન અને વાહનને લગતા કામકાજોમાં સરળતા મળતી દેખાય. વૃષભ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડી ધીમી થતી દેખાય છે, પણ જેમ જેમ પસાર થતો જાય તેમ તેમ એક પછી એક કામ પૂરા થતા જાય અને આજના દિવસમાં સારી સફળતા આપણે પ્રાપ્ત કરી શકીએ. આજે દેશ પરદેશથી જોડાયેલા કામોમાં પણ ખૂબ સારી સફળતા મળે. આજે મિત્રો, નોકર ચાકરોનો સાથ આપણને સારો મળતો દેખાય. મિથુન રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને શરૂ કરવાની જરૂરિયાત દેખાય છે. મિત્રો, આજે તમારે તન, મન, ધન બધી બાબતોમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે, પણ સંભાળીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. કર્ક રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ છે, પણ પ્રવાસમાં સાચવીને ચાલવું જરૂરી દેખાય છે. તે સિવાયના કામોમાં આપણા સહકાર્યકરોનો સાથ સહકાર મળી રહેવાથી આપણે આજના કામોને સરળ બનાવી શકશું અને સારો લાભ લઈ શકશું. સિંહ રાશિવાળા માટે આજે નાના મોટા અવરોધોનો સામનો કરવો પડે એવી શક્યતાઓ બનતી દેખાય. આજે તમારા પોતાના કામની સાથે સાથે બીજાનું કામ તમારા ભાગે આવે અને એને પૂર્ણ કરવા માટે તમારે થોડી વધુ મહેનત કરવી પડે. આજે બપોર પછી દોડધામમાં થોડો વધારો થવાની શક્યતાઓ બને છે. કન્યા રાશિવાળા માટે આજે સફળતા મળવાની, પણ સફળતા વિલંબથી મળતી દેખાય છે. મિત્રો, આજે આપણે કામકાજ શરૂ કરીએ, કામ ધીરે ધીરે ચાલે, આપણને એમ લાગે કે આ કામ પૂર્ણ નહીં થાય, પણ ધીરે ધીરે વિલંબ થતાં પણ કામો પૂર્ણ થઈ જાય અને વિલંબથી સફળતા મળે આપણને. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય. ભૂતકાળના કરેલા કામોથી આપણે સારો ફાયદો મળે ને આપણા કામ માટે આપણને માન સન્માન જરૂર મળે. આજે સંયુક્ત માલ મિલકતને લગતો કોઈ વિવાદ ઊભો થઈ શકે છે ને એના માટે તમારે થોડો સમયમાં ફાળવવો પણ પડે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ મિત્ર તરફથી લાભ લેવાનો છે. તો મિત્રો, આજે તમારું કોઈ કામ અટકે, એમાં કોઈ રૂકાવટ આવે અથવા કોઈક
સહાયની જરૂર હોય તો મિત્રને યાદ કરજો. મિત્ર તરફથી સારો સાથ સહકાર મળશે અને તમે કામને પૂર્ણ કરી શકશો. આજે કોઈ અડોશ પડોશના કામ બી તમારા ભાગે આવે ને એના કારણે તમારી દોડધામ વધતી દેખાય. ધનરાશિવાળાને આજે મોસાળથી લાભ થતો દેખાય છે. આજે મામાને ત્યાંથી કંઈક સારા સમાચાર આવે અને તમારા જીવનમાં કંઈક ફાયદો આવતો દેખાય. આજે તમારે તમારા પોતાના કામ સિવાય કુટુંબના કામમાં ઘણો ખરો સમય વિતાવવો પડે. મકર રાશિવાળાએ આજે પોતાની મૂડી સાચવવાની જરૂરિયાત છે. આજે જો તમે ધ્યાન નથી આપતા, ખર્ચા ઉપર કાબૂ નથી રાખતા તો તમારી બચતમાં છેદ પડી શકે છે. તો આને ચોકસાઈ ભરી નજરથી જોજો અને ધ્યાન રાખજો કે ખોટા ખર્ચાઓ ન થાય. આજે બપોર પછી કોઈક ઘણા લાંબા સમયથી કોઈક વ્યક્તિને મળવાની તમારી ઈચ્છા જે મનમાં છે ને એ પૂર્ણ થતી દેખાય. કુંભ રાશિવાળા માટે આજે ખર્ચાઓ વધતા દેખાય છે અને આજના ખર્ચા લગભગ કાયદાકીય કામોને લગતા હશે. ક્યાંક કંઈક ને કંઈક કામ એવું આવે જેમાં આપણે એ કામને પૂર્ણ કરવા માટે ખર્ચ કરવો પડે. તો આજે થોડીક તૈયારી સાથે દિવસની શરૂઆત કરવી જોઈએ. મીન રાશિવાળા માટે આજે મિલકત, જમીન, વાહન આ બધા કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે ન ધારેલી સફળતા આવા કામોમાં મળી શકે છે. આજે સંતાન અને તેના સંતાનો અંગે તમારે ચિંતા કદાચ કરવી પડે. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.